સૂતેલા શરીરમાં પણ ધબકાર ચાલુ હોય અને શ્વાસ ચાલુ હોય એમ એ ગીત, એ ભગવાનનું નામ તમારા શરીરમાં કાર્યરત થશે અને ખૂણે ખૂણે પહોંચશે. બાકી નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ. આની અંદર રહેલો જે આત્મા છે એ અતિશય ઉજળો છે, ધવળ છે, પ્રકાશિત છે, તેજોમય છે, દૈદીપ્યમાન છે. એને કોઈ વસ્તુ બગાડી શકતી નથી. પાણી એને પલાળી શકતું નથી, અગ્નિ એને બાળી શકતો નથી. પણ એ જે સ્વરૂપ છે ને એની ઉપર આપણે આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની લેર, અડ, તર એને આપણે એવી ઘસી દઈએ છીએ ને કે એને ઊંચો આવવા દેતા નથી. ઉદાહરણ, આમ સમુદ્રના માર્ગેથી અહીંથી આપણે નીકળીએ, જગન્નાથ ભગવાનના દર્શન કરવા જતા હોય અને રસ્તામાં રાત્રિનો સમય હોય, ઝીણી ઝીણી લાઈટ, મોટી મોટી નોટોથી ભરેલું મોટું પર્સ જેમાંથી નોટો બહાર દેખાય છે એવું આપણને રોડ ઉપર દેખાય. આપણે શું કરીએ? કથા સાંભળવા આવ્યા છો તમે, એ વળી પાછા જગન્નાથપુરી ધામમાં. આ 4 ધામ છે ને ભગવાનને બહુ ગમે છે. આ 4 ધામમાં ભગવાન નિત્ય નિવાસ કરે છે જ અહીંયા હાજર છે. તો હવે હૃદય ઉપર હાથ મૂકીને કહો, શું કરો તમે? હે? સારું, કઈ વાંધો નહીં, સાંભળો. જો આ ભગવાનના ભક્તોની વાત છે, જે કથા સાંભળવા આવ્યા હોય ને એની, અને આપણે બીજા કોઈની વાત કરવી એ શું કરવા પડે? પહેલો વિચાર તમને આવે કયો ખબર છે? દેખાય ને એટલે તરત પૈસા, એટલે પગ દોડે એ બાજુ લેવા માટે. હાથમાં લઈ લઈએ એટલે ઉત્કંઠા વધે, જોઈ લઈએ અને પછી તરત જ મન પાછળ હોય અને બુદ્ધિ ઉપર ચડે, તરત ઢાંકી દઈએ અને સંતાડીએ. આ સામાન્ય માણસનો સ્વભાવ છે. પણ પછી જ્યારે એકલા પડીએ ને સમય મળે ને, અને પછી એને જ્યારે ખોલીને જોઈએ ને ત્યારે એમાંથી 1-2 દસ્તાવેજ નીકળે, એટલે 1-2 કાગળિયા નીકળે, જેના ઉપર એ જેનું પર્સ છે એનું નામ હોય, એનું સરનામું હોય. ઠાકોરજીની કૃપા જેના ઉપર હોય ને એવું વિચારે કરે, આટલા બધા રૂપિયા કોના પડી ગયા હશે, એના ઘરની પરિસ્થિતિ કેવી હશે, જો હું આમ લઈ લઉં તો એનું શું થશે? પણ બધુંય ભગવાને જેને દીધું છે અને એ પછી જે ભક્તિ કરે છે, ભગવાનનું નામ લે છે, એની કથાઓને સાંભળે છે, એના કીર્તનને ગાય છે ને, એને આવો વિચાર આવે. નહીતર અત્યારે ઘોર કળિયુગ છે. રોડ ઉપર નહીં, ઘરમાંથી આવીને લઈ જાય. તો આ 2 જે વિચાર થયા ને, એમાં પહેલો જે વિચાર હતો લઈને જોઈને સંતાડી દેવાનો, એ મન અને બુદ્ધિનો વિચાર હતો. પણ જ્યારે આ બંને શાંત થાય ને ત્યારે આત્મા સહેજ ડોકિયું કરે અને સાચું સમજાવે. આ ઉદાહરણ ઉપરથી શીખવાનું છે કે દરેક વખતે તમને થોડાક લાંબા અને સહેજ અઘરા માર્ગ ઉપર જે આંગળી ચીંધે છે એ તમારો આત્મા છે, પણ એ સહેજ અઘરો અને લાંબો જે માર્ગ છે એ સીધો વૈકુંઠ ધામ સુધી, ડાકોર સુધી, દ્વારિકાધીશ સુધી, જગન્નાથપુરી ધામ સુધી અને છેક ગોલોક ધામ સુધી જાય છે. અને પેલો જે ટૂંકો છે ને એ તમને ચોરી કરતા શીખવાડે છે.